નમસ્કાર. ચાલો આજે તર્કશાસ્ત્રની દુનિયામાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે મોટી મોટી અને જટિલ દલીલો શેનાથી બને છે? એ બિલકુલ એક મોટી બિલ્ડિંગ જેવું છે. જેમ કોઈ મજબૂત ઇમારત નાની નાની ઈંટોથી બને છે, બરાબર ને? બસ એ જ રીતે તર્કશાસ્ત્રમાં કોઈ પણ દલીલની ઈંટો હોય છે, નિરુપાધિક વિધાનો. તો આજે આપણે આ જ ઈંટોને એટલે કે આ મૂળભૂત ઘટકોને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે નિગમનાલક્ષી અનુમાનને જરા યાદ કરી લઈશું. પછી આપણે સીધા જ આપણા મુખ્ય ટોપિક પર આવીશું. નિરુપાધિક વિધાનો શું છે, એનું બંધારણ કેવું હોય છે, એના 4 પ્રકારો કયા છે, અને છેલ્લે એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ સમજીશું, પદોની વ્યાપ્તિ. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો વિભાગ 1, નિગમનલક્ષી અનુમાનનું પુનરાવર્તન. જો કોઈ પણ નવો વિષય શીખતા પહેલા એ જાણવું જરૂરી છે કે આખા તર્કશાસ્ત્રમાં ક્યાં ફિટ થાય છે. તો આપણો જે આજનો વિષય છે એ તર્કશાસ્ત્રના એક મોટા ભાગ, જેને નિગમનલક્ષી અનુમાન કહેવાય છે, એનો જ એક હિસ્સો છે. તો આ નિગમનલક્ષી અનુમાન છે ને, એના મુખ્ય 2 પ્રકાર છે. એક છે અમધ્યપદી અનુમાન અને બીજું છે મધ્યપદી અનુમાન. હવે અમધ્યપદી એટલે શું? જેમાં સીધું જ તારણ મળી જાય. પણ આપણું ફોકસ છે મધ્યપદી અનુમાન પર. કેમ? કારણ કે આપણો જે હીરો છે, નિરુપાધિક સંવિધાન, એ આ જ કેટેગરીમાં આવે છે. તો આપણે આ રસ્તે આગળ વધીશું. ચાલો હવે આવીએ આપણા આજના મુખ્ય વિષય પર. વિભાગ 2, નિરુપાધિક વિધાનોની વ્યાખ્યા. મેં તમને પેલી બિલ્ડિંગની ઈંટોનું ઉદાહરણ આપ્યું હતું ને? બસ એ જ વાત છે. કોઈ પણ નિરુપાધિક સંવિધાન જેવી મોટી દલીલ 3 નિરુપાધિક વિધાનોથી બનેલી હોય છે. તો આ મોટી દલીલને સમજતા પહેલા આપણે એના આ મૂળભૂત ઘટકોને, આ ઈંટોને બરાબર સમજવી પડશે. તો સવાલ એ છે કે આ નિરુપાધિક વિધાન એટલે શું? એકદમ સિમ્પલ. આ એક એવું વાક્ય છે જે કોઈ પણ શરત વગર સીધી વાત કરે. એમાં જો, તો કે કદાચ એવું કશું જ નહીં. બસ સીધો દાવો, હા અથવા નામાં. જેમ કે બધા માણસો મરણશીલ છે. આ એક નિરુપાધિક વિધાન છે. એ 2 વર્ગો, માણસો અને મરણશીલ, વચ્ચેના સંબંધને સ્વીકારે છે. બસ આટલું જ. હવે આગળ વધીએ. વિભાગ 3, વિધાનનું બંધારણ. દરેક વાક્યની જેમ આ વિધાનોનું પણ એક ચોક્કસ સ્ટ્રક્ચર, એક માળખું હોય છે. તમે કોઈ પણ નિરુપાધિક વિધાન લઈ લો, એમાં તમને હંમેશા 3 મુખ્ય ભાગ જોવા મળશે. ચાલો એને એક ઉદાહરણથી સમજીએ. આપણે બહુ જ સરળ વાક્ય લઈએ. સર્વ બાળકો નિર્દોષ છે. હવે આપણે આ વાક્યનું પોસ્ટમોર્ટમ કરીશું અને એના 3 ભાગોને છૂટા પાડીશું. ચાલો વાક્ય પર પાછા ફરીએ. સર્વ બાળકો નિર્દોષ છે. આમાં આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ? બાળકો વિશે. તો બાળકો એ થયું આપણું ઉદ્દેશ્ય પદ. હવે બાળકો વિશે શું વાત કરી રહ્યા છે? કે તેઓ નિર્દોષ છે. તો નિર્દોષ એ થયું આપણું વિધેય પદ. અને આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને જોડે છે કોણ? છે શબ્દ. આને કહેવાય સંયોજક. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, બસ આ 3 જ ભાગ હોય છે. ઓકે, તો હવે આપણને વિધાનનું બંધારણ તો સમજાઈ ગયું. પણ શું બધા વિધાનો એક સરખા હોય? ના, બિલકુલ નહીં. વિભાગ 4માં આપણે એના 4 પ્રકારો વિશે જાણીશું. હવે આ પ્રકારો 2 વસ્તુના આધારે નક્કી થાય છે. એક છે એની ઈયત્તા અને બીજું છે એનો ગુણ. આ શબ્દો સાંભળીને ગભરાવાની જરૂર નથી. ઈયત્તા એટલે ક્વોન્ટિટી. મતલબ કે આપણે કેટલા લોકોની વાત કરી રહ્યા છીએ? બધાની કે પછી કેટલાકની? જો બધાની વાત હોય તો એ સર્વદેશી કહેવાય, અને કેટલાકની વાત હોય તો એકદેશી. હવે બીજું છે ગુણ એટલે કે ક્વોલિટી. આનો મતલબ છે કે વાક્ય હકારાત્મક છે કે નકારાત્મક. છે આવે તો વિધિવાચક અને નથી આવે તો નિષેધવાચક. એકદમ સિમ્પલ. હવે જુઓ મજાની વાત. જ્યારે આપણે આ ઈયત્તા અને ગુણને ભેગા કરીએ ને, ત્યારે આપણને 4 કોમ્બિનેશન મળે છે. અને તર્કશાસ્ત્રમાં એમને ખાસ નામ આપ્યા છે. એ, ઈ, આઈ અને ઓ. એ એટલે સર્વદેશી અને વિધિવાચક, જેમ કે સર્વ એસ પી છે. ઈ એટલે સર્વદેશી અને નિષેધવાચક, કોઈ પણ એસ પી નથી. આઈ એટલે એકદેશી અને વિધિવાચક, કેટલાક એસ પી છે. અને ઓ એટલે એકદેશી અને નિષેધવાચક, કેટલાક એસ પી નથી.
આ 4 પ્રકારો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે આજના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ટોપિક પર આવીએ. વિભાગ 5 પદોની વ્યાપ્તિની સમજૂતી. આ કોન્સેપ્ટ થોડો ટેકનિકલ છે, પણ જો એકવાર સમજાઈ ગયો તો દલીલોને ચકાસવાનું કામ એકદમ સહેલું થઈ જશે. અહીં આપણે એ જોવાનું છે કે વિધાનમાં આવતા શબ્દો એમના આખા વર્ગની વાત કરે છે કે નહીં. વ્યાપ્તિનો સીધો સાદો અર્થ છે, શું કોઈ પદ એના વર્ગના દરેક સભ્યની વાત કરે છે? જો જવાબ હા હોય તો એ પદ વ્યાપ્ત છે, અને જો જવાબ ના હોય તો એ અવ્યાપ્ત છે. દાખલા તરીકે, સર્વ કૂતરા પ્રાણીઓ છે. આમાં આપણે દુનિયાના બધા જ કૂતરાની વાત કરી રહ્યા છીએ, તો કૂતરા પદ વ્યાપ્ત થયું. પણ શું આપણે બધા પ્રાણીઓની વાત કરી રહ્યા છીએ? ના, એટલે પ્રાણીઓ પદ અવ્યાપ્ત થયું. બસ આ જ છે વ્યાપ્તિ. આ ચાર્ટમાં બધું જ આવી ગયું છે. ચાલો એને ફટાફટ સમજી લઈએ. એ વિધાન એટલે કે સર્વ એસપી છે, એમાં માત્ર ઉદ્દેશ્યપદ વ્યાપ્ત હોય છે. એ વિધાન એટલે કે કોઈ એસપી નથી, એમાં બંને ઉદ્દેશ્યપદ અને વિધેયપદ વ્યાપ્ત હોય છે. આઈ વિધાન એટલે કે કેટલાક એસપી છે, એમાં એક પણ પદ વ્યાપ્ત નથી હોતું. અને છેલ્લે ઓ વિધાન એટલે કે કેટલાક એસપી નથી, એમાં માત્ર વિધેયપદ વ્યાપ્ત હોય છે. અને જો પેલું કોષ્ટક જટિલ લાગ્યું હોય તો આ રહ્યો શોર્ટકટ. વ્યાપ્તિ માટે બસ આ 2 લાઇન યાદ રાખી લો. પહેલું, જે વિધાનો સર્વદેશી હોય એટલે કે એ અને ઈ, એમાં ઉદ્દેશ્યપદ હંમેશા વ્યાપ્ત હોય છે. અને બીજું, જે વિધાનો નિષેધવાચક હોય એટલે કે ઈ અને ઓ, એમાં વિધેયપદ હંમેશા વ્યાપ્ત હોય છે. બસ આ નિયમથી તમે તરત જ કહી શકશો કે કયું પદ વ્યાપ્ત છે અને કયું નથી. અને આજે આપણે બરાબર એ જ કર્યું. આપણે એક મોટી દલીલના પાયામાં શું હોય છે ત્યાંથી શરૂઆત કરી, અને એક એક વિધાનના બંધારણ, એના પ્રકારો અને એના પદોની વ્યાપ્તિ સુધી બધું જ જોયું. હવે આપણી પાસે દલીલોને સમજવા માટેના બધા જ જરૂરી ટૂલ્સ છે. પણ આ બધું જાણ્યા પછી હવે શું? આપણે વિધાનોને એટલે કે ઈંટોને તો ઓળખી લીધી, પણ હવે સવાલ એ છે કે આ ઈંટોનો ઉપયોગ કરીને એક મજબૂત અને સાચી દલીલની ઇમારત કેવી રીતે બનાવી, અને કોઈ ખોટી દલીલની ઇમારતને કેવી રીતે ઓળખીને તોડી પાડવી? આના વિશે આપણે આગળ વાત કરીશું. ત્યાં સુધી વિચારતા રહો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.